ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચાલો ફરી પાછા આજે આપણે કેમિસ્ટ્રી બાય નિમેશ સર આ ચેનલમાં આપણે એક નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. અને મિત્રો આજે ટોપિકનું નામ છે કયું? એડિટિંગ અથવા એરર. હવે મિત્રો આ ટોપિક એવો છે કે જેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ હોય છે અને એવું કહી શકાય કે ગ્રામરનો એક અઘરો ટોપિક છે. હા ને? તો મિત્રો આજે આપણા ઘણા બધા ડાઉટ સોલ્વ થવાના છે અને મને વિશ્વાસ છે કે ભાઈ એક્ઝામમાં તમારા આમાંથી પણ 4 માંથી 4 માર્ક્સ આવી જશે. કારણ કે આ ટોપિકમાં આપણે ઘણા બધા એવા સવાલ સોલ્વ કરવાના છે કે જે વેરાયટીવાળા છે, પ્લસ સાથે સાથે આપણે બોર્ડના સવાલ પણ જોવાના છે. ઓકે, ચાલો તો શરૂઆત કરી દઈએ. પહેલો સવાલ. હવે તમે ધ્યાનથી જોઈ શકો છો તો કે સ્ટાર્ટિંગમાં 4 ઇમરજન્સી સ્ટાફ આપ્યો છે. જુઓ, હા ને? તો વાક્ય વાંચીને તમને ખ્યાલ આવશે કે આ વાક્ય પેસિવ વોઇસનું છે. આ વાક્ય શેનું છે? પેસિવ વોઇસનું. તો પેસિવ વોઇસમાં હંમેશા V3 વાળા ક્રિયાપદ આવે. પેસિવ વોઇસમાં હંમેશા કેવા ક્રિયાપદ આવે? V3 વાળા. તો તમે ધ્યાનથી જોશો તો V3 વાળા ક્રિયાપદ કયા છે તમને જોવા મળશે? તો કે ઓપ્શન એમાં ING છે એટલે ઓપ્શન નહીં આવે. ઓપ્શન નંબર C ની અંદર ING V1 છે એટલે આપણને નહીં આવે. તો વધ્યો આપણો ઓપ્શન B અને D. બરાબર? તો B અને D ની અંદર સાચું પેસિવ વોઇસનું વાક્ય જોવાનું છે. બીમાં જુઓ કે ઇમરજન્સી સ્ટાફ ઇઝ બીંગ અપ્રિશિએટેડ. ઇમરજન્સી સ્ટાફના વખાણ થઈ રહ્યા છે. અને ડીમાં લખ્યું છે કે ઇમરજન્સી સ્ટાફ વોઝ બીન એપ્રિશિએટેડ. મિત્રો આપણે ઇંગ્લિશ ભણી ગયા છે, એક્ટિવ પેસિવ ભણવાના છે આપણે. બરાબર? તો તમને એક સામાન્ય નોલેજ એક્ટિવ પેસિવનું હોય તો ખ્યાલ આવી જાય કે વોઝ બીન ક્યારેય આવે નહીં. હેવ બીન આવે, હેઝ બીન આવે, હેડ બીન આવે, પણ વોઝ બીન ક્યારે ઇંગ્લિશમાં પેસિવ વોઇસમાં આવતું નથી. તો ઓપ્શન નંબર કયો આવશે તમારો? બી. 4 પેસિવ વોઇસના વાક્ય છે પણ સાચું વાક્ય કયું છે? ઓપ્શન નંબર બી. આ ચાલુ કાળનો પેસિવ વોઇસ કહેવાય મિત્રો. કયું? ચાલુ કાળનો પેસિવ વોઇસ કહેવાય કે જેમાં એમિઝાર આવે, બીઇંગ આવે અને V3 આવે. ચાલુ ભૂતકાળ હોય તો શું આવે? વોઝ વર આવે, બીઇંગ આવે અને V3 આવે. ઓકે, તો સાચો ઓપ્શન કયો છે આપણો? ઓપ્શન નંબર બી. ચાલો 4 ફરી પાછું જોઈ શકો છો. આઈ ડોન્ટ નો આપ્યો છે, પાછળ હી ઇઝ ક્રાઇંગ અને આગળ આપ્યું છે આઈ ડોન્ટ નો. આવું 4 ઓપ્શનમાં સરખું છે. જુઓ, હા ને? તો ગુજરાતીમાં બોલાય કે મને ખબર નથી, તે રડી રહ્યો છે. હવે વચ્ચેનો ઓપ્શન તમે લોકો જુઓ, એકમાં વેર આપ્યો છે, એકમાં વાય આપ્યો છે, એકમાં વોટ આપ્યો છે ને એકમાં વુ આપ્યું છે. તો ગુજરાતીમાં બોલાય કે મને ખબર નથી તે શા માટે રડી રહ્યો છે. શું? મને ખબર નથી તે શા માટે રડી રહ્યો છે. હવે મારે અહીં શું બોલવાનું છે? શા માટે. ચલો, શા માટે માટે કયો ઓપ્શન આવશે? વાય. શા માટે માટે કયો ઓપ્શન આવશે? વાય. તો વાક્ય શું બનશે તમારું? કે આઈ ડોન્ટ નો, મને ખબર નથી, વાય હી ઇઝ ક્રાઇંગ, મને ખબર નથી તે શા માટે રડી રહ્યો છે. તો ઓપ્શન નંબર કયો આવશે? ડી આવશે. ઓકે, ચાલો આગળ વધીએ. while emotions taken you over. તો મિત્રો તમને ખ્યાલ હશે કે તમારો જે ત્રીજો પાર્ટ છે મેનેજ યોર સ્ટ્રેસ, રીડ 1, બરાબર? એ રીડ 1 ની અંદર આ બેઠું વાક્ય આવે છે. અને આની આગળનો આપણો એક વિડીયો હતો, કયો? ટાઇટલ ઓફ ધ રીડ. એની અંદર સેમ આવું વાક્ય હતું. ગુજરાતીમાં કહેવા એવું માંગે છે કે જ્યારે આપણા મગજમાં વધારે પડતા લાગણીઓ આવી જાય, ગુસ્સો આવી જાય, અથવા આપણને કોઈકની પર વધારે પડતું ખુશ થઈ ગયા હોય, અથવા તો આપણે કોઈની પર વધારે પડતા ગુસ્સે હોય, અથવા આપણને વધારે પડતું ટેન્શન હોય, આવા સમયે આપણા મગજમાં કોઈ ક્લિયર થોટ આવતો નથી. એ સમયે કોઈ નિર્ણય લેવો હોય તો આપણે નિર્ણય બરાબર લઈ શકતા નથી. તો ગુજરાતીમાં બોલાય કે જ્યારે મગજમાં વધારે પડતા ઇમોશન આવી જાય ત્યારે આપણે વધારે ક્લિયરલી વિચારી શકતા નથી. તો જ્યારે વધારે પડતા વિચાર આવી જાય ત્યારે તો આવું વાક્ય બોલાશે કે વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર. જો મિત્રો અહીંયા એ ઓપ્શનમાં બી એવું આપ્યું છે પણ એમાં વાઇલ આપ્યું છે. ચાલે એવું કંઈ નથી કે ખોટું વાક્ય છે, પણ તમે અહીં જોઈ શકો છો તમને હેડ આપ્યું છે કે જ્યારે મગજમાં વધારે પડતા વિચારો આવી ગયા હતા ત્યારે. વાક્ય ભૂતકાળનો છે, બરાબર? આપણે વર્તમાનકાળમાં બોલવાનું છે કે જ્યારે મગજમાં વધારે પડતા વિચારો આવી જાય ત્યારે. તો શું આવશે? વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. લગભગ અશક્ય બની જાય છે કે આપણે ભાઈ ક્લિયરલી વિચારી શકતા નથી. ચાલો કયો જવાબ આવશે? તો જવાબ આવશે તમારો ઓપ્શન નંબર બી. આગળ જોઈએ. ગુજરાતીમાં એવું કહેવાય છે કે મેચ ડ્રો થઈ ગઈ. તમારામાંના ઘણા બધા હશે જેને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ હશે.
તમારામાંના ઘણા બધાને શું ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ હશે, હા કે ના? છે ને? ચાલો, હવે મેચ ડ્રો થાય એટલે શું થાય? માનો કે તમે ક્યાંક ક્રિકેટ રમવા માટે ગયા છે, ટેસ્ટ મેચ ચાલે છે, હવે મેચ ડ્રો થઈ ગઈ, અથવા માનો કે 1 ડે છે અથવા 20-20 છે, એ મેચ ટાઈ થઈ ગઈ, આનો મતલબ એમ થાય કે તમે હારી ગયા? ના. આનો મતલબ એવો થયો તમે જીતી ગયા? ના. ડ્રો થયાનો મતલબ એવો થયો, ટાઈ મતલબ તેનો એવો થયો કે તમે હારેલા પણ નથી અને તમે જીતેલા પણ નથી. તો 4-4 લખ્યું છે કે મેચ વોઝ ડ્રો, મેચ વોઝ ડ્રો, મેચ વોઝ ડ્રો. પાછળ આપણે નક્કી કરવાનું છે કે મેચ ડ્રો થઈ ગઈ મતલબ કે આપણે હારેલા પણ નથી, મતલબ આપણે હારેલા પણ નથી અને આપણે જીતેલા પણ નથી. શું મિત્રો, આ મેચ કેવી થઈ ગઈ? ડ્રો થઈ ગઈ, મતલબ કે આપણે હારેલા પણ નથી અને જીતેલા પણ નથી. ચલો, કયો ઓપ્શનમાં લખ્યું છે એવું? ઓપ્શન નંબર બી આવશે કે ધ મેચ વોઝ ડ્રો સો વી નાઇધર વોન નોર લોસ્ટ. નાઇધર સાથે નોર આવે મિત્રો, આટલું યાદ રાખવાનું, બરાબર? અને નાઇધર સાથે ઓર આવે, પણ આપણે જીતવું અથવા હારવું એવું નહીં બોલાય. મેચ ડ્રો થઈ ગઈ મતલબ કે આપણે જીત પણ નથી થઈ આપણી અને આપણે હારી પણ નથી ગયા. ઓકે, ચલો, કયો ઓપ્શન આવશે? બી. હવે તમે ધ્યાનથી જુઓ તો ડિગ્રી વાળું વાક્ય છે આ. કેવું વાક્ય છે? ડિગ્રી વાળું. ડિગ્રી વાળા વાક્યમાં આપણને ખબર છે કે પોઝિટિવ ડિગ્રી હોય તો એઝ આવે અથવા તો સો એઝ આવે, પણ જે વિશેષણ આવે છે વિશેષણનું મૂળ સ્વરૂપ આવે. જેમ કે વાક્યમાં જોઈ શકો છો, અહીં ગુડ લખ્યું છે, અહીંયા બેટર લખ્યું છે. તો પોઝિટિવ ડિગ્રી હોય તો કયું વિશેષણ આવશે? ગુડ. પોઝિટિવ ડિગ્રી હશે તો કયું વિશેષણ આવશે? ગુડ. હવે માન લો કે કમ્પેરેટિવ ડિગ્રી છે તો કમ્પેરેટિવમાં વિશેષણ કેવું આવે? ઈઆર. અને એની સાથે તમારા વાક્યમાં શું આવે? ધેન. કમ્પેરેટિવ હોય તો શું આવે? ઈઆર. ઈઆર નહીં આવે હોય તો મોર પણ આવે. આ વાક્યમાં મોર છે એટલે આપણે એની ચર્ચા નથી કર્યું, બેટર જ આપેલું છે. તો વાક્યમાં શું આવે? મોર આવે અને ધેન આવે, પણ મોર ઓપ્શનમાં છે જ નહીં. તો આપણે અત્યારે શું વિચારવાનું કે ઈઆર આવશે ને ધેન આવશે. અને સુપરલેટિવ હોય તો તમારા વાક્યમાં શું આવે? આર્ટિકલ તરીકે ધ. અને ધ સાથે કેવું વિશેષણ આવે? ઈએસટી વાળું અથવા મોસ્ટ વાળું. તો 4 ઓપ્શન આપણે જોયા. બેસ્ટ તો આપ્યો નથી, તો આ ડિગ્રી તો છે જ નહીં. વૈદ્ય ગઈ મિત્રો પોઝિટિવ અને કમ્પેરેટિવ. તો તમારે આટલું જોઈ લેવાનું કે એઝ આપ્યું છે, સો એસ આપ્યું છે, સાથે ગુડ હોવું જોઈએ ફરજિયાત, અને ઈઆર આપ્યું છે તેની સાથે ફરજિયાત શું હોવું જોઈએ? ધેન. ચલો ધ્યાનથી ઓપ્શન જુઓ. અહીંયા ગુડ આપ્યું છે, ધેન આપ્યું છે, આ નહીં ચાલે. અહીંયા ગુડ આપ્યું છે, ધેન આપ્યું છે, આ નહીં ચાલે. આ બંનેમાં બેટર આપ્યું છે તો બેટર સાથે મતલબ કે ઈઆર વાળું વિશેષણ છે. તો ઈઆર વાળું વિશેષણ હોય તો વાક્યમાં શું આવવું જોઈએ? ધેન. ઈઆર વાળું વિશેષણ હોય તો વાક્યમાં શું આવવું જોઈએ? ધેન. તો અહીંયા વાક્યમાં તમે જો બેટર બી આપ્યું છે અને ધેન પણ આપ્યું છે, બરાબર? તો વાક્ય શું બોલાશે? ઇટ ઇઝ બેટર, વધારે સારું છે, ટુ સ્ટે હોમ ધેન ઇન અ શેલ્ટર હોમ. તો ભાઈ શેલ્ટર હોમ કરતાં આપણા પોતાના ઘરમાં રહેવું સારું છે. ઓકે, ચલો તો જવાબમાં શું યાદ રાખવાનું કે અહીંયા ઈઆર આવે છે એટલે અહીંયા સાથે શું આવે છે? ધેન. ઈઆર સાથે શું આવી ગયું? ધેન. તો જવાબમાં ઓપ્શન નંબર કયો આવશે તમારો? ઓપ્શન નંબર એ. ઓપ્શન નંબર કયો આવશે? એ. ચાલો, હવે 4 ની અંદર જો હાર્ડલી આપ્યું છે તો ફંક્શન વર્ડની અંદર ટાઈમ વાળા ઓપ્શનમાં શું મિત્રો? ફંક્શન વર્ડની અંદર ટાઈમ વાળા ઓપ્શનમાં શું આવે છે? તો કે ભાઈ તમારે 3 શબ્દ આવે છે. એક તો હાર્ડલી આવે અથવા સ્કેર્સલી આવે, હા ને? અને બીજો શબ્દ આવે છે નો સુનર. બીજો શબ્દ કયો આવે છે? નો સુનર. હવે અહીં 4 ઓપ્શનમાં જો હાર્ડલીની વાત કરી છે તો પછી આપણે નો સુનરની વાત નથી કરતા, વધારે થોડું ઘણું સમજાવીશ તમને. તો હાર્ડલી આવે કે સ્કેર્સલી આવે, આ વાક્યમાં તમારા વચ્ચે વેન આવે. શું આવે? વેન આવે. અને કદાચ એક્ઝામમાં તમારે વધારે સમજવું હોય તો નો સુનર આવે, એ વાક્યમાં વચ્ચે ધેન આવે. ક્લિયર? તમારા વાક્યમાં હાર્ડલી આવે કે સ્કેર્સલી આવે, વાક્યમાં વચ્ચે શું આવે? વેન. અને જો તમારા વાક્યમાં નો સુનર આવ્યું તો વાક્યમાં શું આવશે? ધેન. હજી વધારે તમારે સમજવું હોય તો હાર્ડલી સ્કેર્સલી વાળા વાક્યમાં હેડ સાથે V3 આવે, હા ને? અને નો સુનર વાળા વાક્યમાં ડીડ પ્લસ V1 આવે. હાર્ડલી સ્કેર્સલી વાળા વાક્યમાં શું આવે? હેડ પ્લસ V3. અને આગળના વાક્યમાં શું આવે? વેન આવે. અને નો સુનર વાળા વાક્યમાં શું આવે? ડીડ પ્લસ V1. અને આગળના વાક્યમાં શું આવે? ધેન. તો આપણે એમસીક્યુ ભણવાના છે તો એમસીક્યુમાં એટલું યાદ રાખવાનું કે હાર્ડલી કે સ્કેર્સલી સાથે શું આવશે? વેન. અને વાક્યમાં નો સુનર આવી જાય તો વચ્ચે શું આવશે? ધેન. તમારે 4 વાક્યમાં જો ભાઈ હાર્ડલી છે તો કે હા,
તો હવે તમારે શું જોવાનું તો કે હાર્ડલી વાળા વાક્યમાં શું આવવું જોઈએ વેન શું આવવું જોઈએ વેન ચારે ચારમાં જો ભાઈ વેન ક્યાં આપ્યું છે બોલો ઓપ્શન નંબર સી માં જો આપ્યું છે હને તો શું આવશે વાક્ય હાર્ડલી હેડ વી સ્ટાર્ટેડ અવર જર્ની વેન ઈ સ્ટાર્ટેડ રેનિંગ અમે અમારો પ્રવાસ શરૂ કર્યો અને વરસાદ શરૂ થઈ ગયો અથવા જ્યારે પ્રવાસ શરૂ કર્યો ત્યારે વરસાદ શરૂ થઈ ગયો એ અર્થમાં બોલવાનું આપણે બરાબર ચલો તો હું આવશે ઓપ્શન નંબર બી ત્યાર પછી ચાર હજાર શબ્દો તમે જોઈ શકો છો ફંક્શન વર્ડની અંદર જે કોન્ટ્રાસ્ટ આવે એ કોન્ટ્રાસ્ટના હેડિંગ છે અને ફંક્શન વર્ડની અંદર શું આવે કોન્ટ્રાસ્ટ હવે કોન્ટ્રાસ્ટમાં શબ્દો કયા આવે તો કે ધો ઓલ્ધો આવે પછી હાવ એવર આવે બરાબર પછી યેટ આવે બટ આવે ઇનસ્પાઇટ ઓફ આવે ડિસ્પાઇટ ઓફ આવે ઇવન ધો આવે ઇવન ઇફ આવે આવા ઘણા બધા શબ્દ આવે તો મેં તમને જ્યારે ફંક્શન વર્ડ સમજાવ્યું આપણા પહેલા અને બીજા લેક્ચરમાં ત્યારે કોન્ટ્રાસ્ટમાં એવું કીધું હતું કે ધો ઓલ્ધોવાળા વાક્યની અંદર તમારા વાક્યમાં કર્તા આવે અને પછી વિશેષણ આવે અથવા નેગેટિવ શબ્દ આવે હાવ એવરની એક્ઝેક્ટ બાજુમાં વિશેષણ આવે શું મિત્રો હાવ એવરની એક્ઝેક્ટ બાજુમાં શું આવે વિશેષણ આવે આટલું તમારે એમસીક્યુ આવે અને સરખા ઓપ્શન આવે ત્યારે ધ્યાન રાખવાનું તો ધોની બાજુમાં અહીં જો તમે લોકો પહેલા ઓપ્શનમાં હોટ લખ્યું છે મતલબ કે ધોની બાજુમાં વિશેષણ છે તો આ વાક્ય ના ચાલે કેમ કે આપણે શું વાત કરી કે ધોવાળા વાક્યમાં બાજુમાં શું આવે કરતા આવે વિશેષણ આવે પણ શેમાં આવે હાવ એવરમાં જો બીજામાં હાવ એવરની બાજુમાં વિશેષણ આપ્યું છે પણ આપણે આગળનું બી જોવું પડશે કે એઝની બાજુમાં વિશેષણ આપ્યું છે તો આ ના ચાલે ઇવન ઇફની બાજુમાં બી વિશેષણ આપ્યું છે તો આ ના ચાલે મતલબ કે તમને જે કોન્ટ્રાસ્ટવાળા શબ્દ આપ્યા છે એ બધાની બાજુમાં શું આપ્યું છે વિશેષણ પણ આપણે સાચો જવાબ જોવા જઈએ તો એક જ શબ્દની બાજુમાં વિશેષણ આવે છે કયું હાવ એવર બરાબર ચાલો તો જવાબ શું આવશે આપણો હાવ એવર આવશે કે હાવ એવર હોટ ઇટ વોઝ ગરમી ભલે હતી વી વેન્ટ ટુ લાલ દરવાજા અમે લાલ દરવાજા ગયા યાદ રાખવાનું કે હાવ એવરની બાજુમાં વિશેષણ આવે ધો ઓલ્ધોની બાજુમાં કરતા આવે અને માન લો કે એઝ આવે તો એની બાજુમાં બી કરતા જ આવે ઇવન ઇફની બાજુમાં બી કરતા જ આવે ઇનસ્પાઇટ ઓફ લખેલું હોય તો એની બાજુમાં આઈએનજી વાળું ક્રિયાપદ આવવું જોઈએ બરાબર અને માન લો કે ઇનસ્પાઇટ ઓફની બાજુમાં હોટ આવે છે તો અહીંયા હોટની જગ્યાએ શું બોલાય હોટનેસ શું બોલાય હોટનેસ બરાબર તો હાવ એવરની એક્ઝેક્ટ બાજુમાં વિશેષણ આવે આવું તમારે યાદ રાખવાનું કયો ઓપ્શન આવશે બી ચાલો વાક્ય તમે ધ્યાનથી જુઓ તો પહેલા વાક્યમાં ગુજરાતીમાં સમજ પડે છે કે પપ્પાએ ભાઈ નવી સાયકલ અપાવવાની પ્રોમિસ કરેલી હને ચારે ચાર તમે વાક્ય ધ્યાનથી જુઓ તો પહેલા વાક્યમાં શું સમજ પડે છે તો કે પપ્પાએ નવી સાયકલ અપાવવાની પ્રોમિસ કરેલી પણ ક્યારે મેચ જીતવામાં આવે તો ક્યારે મેચ જીતવામાં આવે તો પપ્પાએ નવી સાયકલ અપાવવાની પ્રોમિસ કરેલી પણ ક્યારે પ્રોમિસ કરેલી ભાઈ તો કે જો મેચ જીતાય તો સૌથી પહેલા નવી સાયકલ અપાવવાની પ્રોમિસ કરેલી એવું ધ્યાનથી જુઓ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા TOO2 છે એટલે આ ના ચાલે કે એની બાજુમાં તો વિશેષણ આવે તો ડેડ પ્રોમિસ્ડ ટુ બાય અ ન્યૂ બાઇસિકલ તો તમે તમારો ઓપ્શન નંબર એ માં જોવાનું સી માં જોવાનું ડી માં જોવાનું ત્રણ સરખું છે જો કે અલગ છે હા તો આમાં ઇફ આપ્યું છે આમાં ઇફ આપ્યું છે આમાં અનલેસ આપ્યું છે એટલે થોડું જોવું પડશે બરાબર ઇફનું ગુજરાતી શું થાય જો તો ઇફનું ગુજરાતી શું થાય જો તો અને અનલેસનું ગુજરાતી શું થાય જો નહીં તો નહીં અનલેસનું ગુજરાતી શું થાય જો નહીં તો નહીં તો વાક્યમાં શું બોલાશે કે ડેડ પ્રોમિસ્ડ મી હિમ ટુ બાય અ ન્યૂ બાઇસિકલ ઇફ હિઝ ટીમ ડીડ નોટ વિન જેની ટીમ ના જીતે તો એવું તો આવશે નહીં ભાઈ ચલો સીમાં જોઈએ ડેડ પ્રોમિસ્ડ હિમ ટુ બાય અ ન્યૂ બાઇસિકલ ઇફ હિઝ ટીમ વન જેની ટીમ જીતે તો આ કદાચ આવી શકે પછી નામાં જોઈએ ડેડ પ્રોમિસ્ડ હિમ ટુ બાય અ ન્યૂ બાઇસિકલ અનલેસ હિઝ ટીમ વન અનલેસનો મિત્રોમાં મતલબ શું બોલવાનો હંમેશા નકાર એ વાક્યમાં કોઈ દિવસ નોટ નહીં આવે અનલેસવાળા વાક્યમાં કોઈ દિવસ નોટ આવે નહીં પણ એ વાક્યનું ગુજરાતી હંમેશા નકાર થાય તો આ વાક્યનું ગુજરાતી શું બોલાય કે ડેડે ભાઈને નવી સાયકલ અપાવવાની પ્રોમિસ કરેલી અનલેસ હિઝ ટીમ વન જેની ટીમ ના જીતે તો ભાઈ તમારા પપ્પા તમને બાઇસિકલ અપાવવાના હોય ક્યારે બાઇસિકલ અપાવવાના હોય જીતો કે હારો જીતો તો ને ચલો જવાબમાં શું આવશે ઓપ્શન નંબર સી કયો આવશે ઓપ્શન નંબર સી બોલો શું બોલે ગુજરાતીમાં કે ભાઈ પપ્પાએ સાયકલ અપાવવાની પ્રોમિસ કરેલી પણ ક્યારે પ્રોમિસ કરેલી કે જો એની ટીમ જીતે તો ક્યારે ટીમ જીતે તો
આગળ વધીએ. તમે જોઈ શકો છો કે ભાઈ ડિક્શનરી લખવાની વાર છે ક્યારે 1755. તો જેવું પહેલું વાક્ય હતું એવું આ વાક્ય પણ મિત્રો પેસિવ વોઇસ છે. આ વાક્ય પણ શું છે? પેસિવ વોઇસ. હવે પેસિવ વોઇસ તમે લોકો ભણતા હોય તો વાક્યમાં પહેલા કર્તા આવી જાય, સોરી કર્મ આવી જાય, હા ને? વાક્યમાં પહેલા શું આવી જાય? કર્મ. ચાલો, હવે આ કર્મની બાજુમાં વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર આવે, ભૂતકાળ હોય તો વોઝ વર આવે, ભવિષ્ય હોય તો શેલ બી કે વિલ બી આવે, એમ એ હોય તો એમ એ સાથે બી આવે, પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવ અથવા હેઝ આવે, પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ આવે અને બાજુમાં બીન આવે. લખેલું બરાબર નહીં વંચાય તો કંઈ વાંધો નહીં, બોલું છે એમાં સમજ પાડી લેજો, હે ને? વર્તમાન હોય તો એમ ઇઝ આર આવે, ભૂતકાળ હોય તો વોઝ વર આવે, ભવિષ્ય હોય તો શેલ બી કે વિલ બી આવે, એમ એ હોય તો એમ એ સાથે બી આવે, પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવ સાથે બીન આવે, પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ સાથે બીન આવે. ત્યાર પછી આ બધાની બાજુમાં V3 વાળા ક્રિયાપદ આવે. ત્યાર પછી આ બધાની બાજુમાં કેવા ક્રિયાપદ આવે? V3. તો સૌથી પહેલા 1755 ની વાત છે તો ભૂતકાળનું વાક્ય થઈ ગયું. તો ભૂતકાળના વાક્યમાં શું આવે? તો કે વોઝ વેર પ્લસ V3 આવે. અને કદાચ વાક્ય પૂર્ણ ભૂતકાળમાં જાય તો હેડ બીન સાથે V3 આવે. આ થોડું લોજિક દોડાવી દો, બરાબર? ચાલો, હવે પહેલામાં જો વોઝ રિટર્ન લખ્યું છે તો આ જોબ ચાલી શકે. બીજામાં ઇઝ રિટર્ન નહીં આવે ને મિત્રો, કેમ કે 1755 ની વાત છે તો વાક્ય ભૂતકાળનું થઈ ગયું. ચાલો, ત્રીજામાં ખાલી રિટર્ન લખ્યું છે એટલે આ નહીં ચાલે. ચોથામાં હેડ રિટર્ન લખ્યું છે તો આ ચાલી શકે. પણ આ વાક્ય પેસિવ વોઇસનું છે જુઓ તો કે ના, પેસિવ વોઇસમાં શું આવે? હેડ સાથે બીન આવે. અહીં તમારા વાક્યમાં બીન છે નથી, તો ઓપ્શન કયો હોય? તો ઓપ્શન નંબર એ. ધ ઇંગ્લિશ ડિક્શનરી વોઝ રિટર્ન ઇન 1755. 1755 પહેલી ઇંગ્લિશ ડિક્શનરી લખાયેલી એટલે વાક્ય આપણું કેવું છે? સાચું. ઓપ્શન નંબર કયો આવશે? એ. ચાલો, ત્યાર પછી ફરી પાછું તમે જોઈ શકો છો ઇન સ્પાઇટ ઓફ આવ્યું, કોન્ટ્રાસ્ટનું વાક્ય, બીકોઝ આવ્યું, રીઝનનું વાક્ય, બધું શામાં આવે છે ભાઈ? ફંક્શન વર્ડમાં. શેમાં આવે છે? ફંક્શન વર્ડમાં, બરાબર? તો ઇન સ્પાઇટ ઓફ ઇનડિસ્પોઝિશન, મજા ન હોવાને કારણે, આઈ કોલ્ડ ઇન ધ ડોક્ટર, બરાબર? પણ મિત્રો ઇનસ્પાઇટ ઓફની બાજુમાં ING વાળું ક્રિયાપદ આવે અથવા વિશેષણ આવી જાય તમારું તો વિશેષણનું સ્વરૂપ બદલાઈ જાય, હને? બીકોઝ ઓફ બોલાય, ખાલી બીકોઝ ના બોલાય. અકોર્ડિંગ ટુ ચાલે કે અકોર્ડિંગ ટુ ઇનડિસ્પોઝિશન. તો અકોર્ડિંગ ટુ મિત્રો અહીં લખ્યું છે ને તો અહીંયા કોઈ વ્યક્તિનું નામ આવે કે આ વ્યક્તિના કહેવા પ્રમાણે. અને છેલ્લું લખ્યું છે ઓવિંગ ટુ ઇનડિસ્પોઝિશન. ઓવિંગ ટુનું ગુજરાતી બોલાય ને કારણે. શું બોલાય? ને કારણે. એક પ્રકારે બીકોઝના અર્થમાં બોલાય પણ બીકોઝ ના હોવું જોઈએ. શું હોવું જોઈએ? બીકોઝ ઓફ. તો ઓવિંગ ટુ ઇનડિસ્પોઝિશન, મજા ન હોવાને કારણે, આઈ કોલ ધ ડોક્ટર. તો ચારે ચારના ડોક્ટર બોલાવવાની વાત છે. ચારે ચારમાં એવું લખ્યું છે કે મજા નથી, પણ અહીં પહેલામાં શું બોલાય છે? ઇનસ્પાઇટ ઓફ. તો ઇનસ્પાઇટ ઓફની બાજુમાં ING વાળું ક્રિયાપદ આવવું જોઈએ અથવા વિશેષણ આવે તો પાછળ ESS વાળું વિશેષણ આવવું જોઈએ, હા ને? ચાલો, બીજામાં બીકોઝ ઓફ બોલાવવું જોઈએ, બીકોઝ ના બોલાય, હા ને? એ તમને ખ્યાલ હશે. પછી અહીંયા કોઈ વ્યક્તિનો કહેવા પ્રમાણે એવું બોલાવવું જોઈએ, વ્યક્તિનું નામ છે નહીં, તો ઓપ્શન તમારો કયો આવશે? ઓપ્શન નંબર ડી. શું બોલાય ગુજરાતી? કે મજા ન હોવાને કારણે આપણે ડૉક્ટરને બોલાવ્યા. શું? મજા ન હોવાને કારણે આપણે ડૉક્ટરને બોલાવ્યા. તો વાક્ય શું આવશે? ઓવિંગ ટુ ઇનડિસ્પોઝિશન, આઈ કોલ્ડ ઇન ધ ડોક્ટર. ઓકે, ચાલો. હવે મિત્રો આપણે મહત્વના સવાલ જોવાના છે. તો ભાઈ આગળના મહત્વના નહોતા? હતા, હે ને? પણ હવે મિત્રો આપણે એવા સવાલ જોવાના છે કે જે તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયા હોય. કેમ આવું સોલ્વ કરવું પડે? તો કે તમને આઈડિયા આવે કે બોર્ડની પરીક્ષામાં કઈ રીતનું પૂછાય છે, હા ને? ચલો, તો આપણે ભાઈ પ્રીવિયસ યરના મતલબ કે આગળના વર્ષના જે સવાલ છે એ આપણે જોઈ લઈએ. શાંતિથી જુઓ મિત્રો. મોટે ભાગે જે એરર આવે છે એમાં ફંક્શન વર્ડમાંથી ઘણું બધું પૂછાઈ આવે છે, હા ને? તો ફંક્શન વર્ડના આપણો જે હેડિંગ હતું એમાં એક હેડિંગ હતું રિઝલ્ટ. શું હેડિંગ હતું? રિઝલ્ટ. આ રિઝલ્ટની અંદર શું આવે? તો કે 2 અને 2 આવે, અથવા તો શું આવે? સો ધેટ આવે, અથવા તો શું આવે? ઇનફ ટુ આવે, હા ને? આવું કયા હેડિંગમાં આવે? રિઝલ્ટમાં. એક પ્રકારે તમારું ફંક્શન વર્ડનું પાછું રિવિઝન પણ થાય છે, બરાબર ને? ફંક્શન વર્ડનું જે રિઝલ્ટ છે રિઝલ્ટના હેડિંગમાં શબ્દો કયા આવે? 2 2 આવે, સો ધેટ આવે, ઇનફ ટુ આવે, સચ ધેટ પણ આવી શકે છે, હા ને? હવે ધ્યાનથી જુઓ.
આ પહેલા ટુની બાજુમાં વિશેષણ આવે અને બીજા ટુની બાજુમાં V1 વાળું ક્રિયાપદ આવે હે ને. ધ ક્વેશ્ચન પેપર વોઝ ટુ ઇઝી ટુ સોલ્વ ઇટ હે ને. ક્વેશ્ચન પેપર એટલું બધું ઇઝી હતું શેના માટે ભાઈ? સોલ્વ કરવા માટે. ચાલી શકે આવું? હા. પહેલામાં ટુની બાજુમાં વિશેષણ આવ્યું તો કે હા ટુ ઇઝી લખ્યું છે, બીજામાં ટુની બાજુમાં ક્રિયાપદ આવ્યું તો કે હા શું લખ્યું છે? સોલ્વ. ચાલી શકે, પણ આપણે આગળ વધીએ. ધ ક્વેશ્ચન પેપર વોઝ સો ઇઝી. જો મિત્રો અહીંયા વોઝ આવી ગયો તો વોઝ એટલે ભૂતકાળ કહેવાય. તો ભૂતકાળમાં કોઈ દિવસ કેન નહીં આવે. શું આવે? કુડ. ભૂતકાળમાં કોઈ દિવસ કેન નહીં આવે. શું આવે? કુડ. એટલે આ જવાબ નહીં આવે. હા, ચાલો આગળ વધીએ. ધ ક્વેશ્ચન પેપર વોઝ સો ઇઝી ધેટ આઈ કુડ નોટ સોલ્વ ઇટ. જો તમારું પેપર ઇઝી હોય તો સોલ્વ થાય કે ના થાય? થાય ને. પણ એ તો વાક્ય નકાર છે તો ઓપ્શન પણ નહીં ચાલે. ધ ક્વેશ્ચન પેપર વોઝ ઇઝી ઇનફ હે ને ફોર મી ટુ સોલ્વ ઇટ. અહીંયા શું લખ્યું છે? તો ક્વેશ્ચન પેપર વોઝ ઇઝી ઇનફ કે ક્વેશ્ચન પેપર સરળ હતું. કોના માટે ભાઈ? મારા માટે. ટુ સોલ્વ પાછળ ઇટ શબ્દ આપ્યો નથી. શું પાછળ ઇટ શબ્દ આપ્યો નથી? ત્રણમાં ઇટ શબ્દ આપ્યો છે કે ક્વેશ્ચન પેપરની વાત છે તો ઇટ આવવું જોઈએ. તો આપણો ઓપ્શન મિત્રો કયો આવશે? પહેલો. બોલો શું બોલાશે? ધ ક્વેશ્ચન પેપર વોઝ ટુ ઇઝી ટુ સોલ્વ ઇટ. ઓકે, શું બોલાશે? ધ ક્વેશ્ચન પેપર વોઝ ટુ ઇઝી ટુ સોલ્વ ઇટ. ઓકે, ઓપ્શન નંબર કયો આવશે? એ. ચાલો, તમે નીચે જોઈ શકો છો કોન્ટ્રાસ્ટના શબ્દો છે. નીચે શું જોઈ શકો છો તમે? કોન્ટ્રાસ્ટના શબ્દો છે. ફરી પાછું આપણે યાદ કરાવીએ. તમારા વાક્યમાં ધો કે ઓલ્ધો આવે તો બાજુમાં કર્તા આવે. હાવેવર આવે તો બાજુમાં વિશેષણ આવે. ઇન્સ્પાઇટ ઓફ આવે તો બાજુમાં ING આવવું જોઈએ અથવા ESS વાળું વિશેષણ આવવું જોઈએ. બરાબર. પહેલું વાક્ય જુઓ. ધો ઇન્ડિયા પ્લેડ વેલ. અને મિત્રો કોન્ટ્રાસ્ટમાં શું હોય? વિરોધી વાક્ય હોય. કોન્ટ્રાસ્ટમાં વાક્ય કેવું હોય? વિરોધી. કે ધો ઇન્ડિયા પ્લેડ વેલ, ભારત સારું રમ્યું, દે લોસ્ટ મેચ. તો આ વિરોધી વાક્ય છે. ગુડ એઝ ઇન્ડિયા પ્લેડ, દે લોસ્ટ ધ મેચ. ગુડ એઝ સ્ટાર્ટિંગમાં નહીં આવે મિત્રો, સ્ટાર્ટિંગમાં એઝ આવવું જોઈએ પછી ગુડ આવે હે ને. એટલે આ વાક્ય નહીં ચાલે. ઇન્સ્પાઇટ પ્લેઇંગ વેલ, ઇન્સ્પાઇટ ઓફ આવવું જોઈએ. ઓફ આવે તો બાજુમાં ING આવે, બાકી ખાલી ઇન્સ્પાઇટ આવે તો ING નહીં આવે. તો આ વાક્ય મિત્રો નહીં ચાલે હે ને. હાવેવર વેલ ઇન્ડિયા પ્લેડ, ભારત ગમે એટલું સારું રમ્યું, દે વોન ધ મેચ, તેઓ મેચ જીતી ગયા. આ વાક્ય વિરોધાભાસ નથી. સરળ વાક્ય છે તો સાદું વાક્ય છે કે ભાઈ સારું રમ્યા અને મેચ જીતી ગયા. એટલે આ કોન્ટ્રાસ્ટનું ના કહેવાય. કોન્ટ્રાસ્ટમાં શું છે? વિરોધાભાસ આવે. બોલો તો વિરોધાભાસમાં કેવું લેશું? કે ધો ઇન્ડિયા પ્લેડ વેલ, ભારત સારું રમ્યું પણ આપણે મેચ કેવું થઈ ગયું મિત્રો? હારી ગયા. તો ઇન્ડિયા પ્લેડ વેલ, દે લોસ્ટ મેચ, મેચ હારી ગયા. એટલે આ વાક્ય વિરોધાભાસ છે. સ્ટાર્ટિંગમાં ધો છે અને બાજુમાં શું છે? ઇન્ડિયા કર્તા તરીકે આપેલું છે. ઓકે, તો જવાબમાં કયો ઓપ્શન આવશે? એ, કે ઇન્ડિયા સારું રમ્યું પણ મેચ હારી ગયો. ચાલો, ત્યાર પછી તમને લોકોને હેબિચ્યુઅલ પાસ્ટ આવે છે ફંક્શન વર્ડમાં. તો આપણને ખબર છે કે ભાઈ હેબિચ્યુઅલ પાસ્ટની સાથે વાક્યમાં શું આવે? યુઝ ટુ આવે. શું આવે? યુઝ ટુ. અને યુઝ ટુની એક્ઝેક્ટ બાજુમાં V1 વાળું ક્રિયાપદ આવે. ફંક્શન વર્ડના હેબિચ્યુઅલ પાસ્ટમાં શું આવે? યુઝ ટુ. અને યુઝ ટુની એક્ઝેક્ટ સાથે કેવું ક્રિયાપદ આવે? V1 વાળું. બરાબર. હવે ચારમાંથી લોકો જો યુઝ ટુ ક્યાં આપ્યું છે અને બાજુમાં V1 ક્યાં આપ્યું છે? દેખાય છે? ઓકે, ચાલો. ક્યાં છે? કે સી યુઝ ટુ ગો ટુ ટેમ્પલ ડેલી. ઓકે, યુઝ ટુ આવ્યું, બાજુમાં V1 વાળું ક્રિયાપદ આવ્યું. ચાલો, તો પહેલું કેમ નહીં આવે? તો કે અહીં ગોઈંગ આપ્યું છે, અહીંયા ઇઝ આપ્યું છે, અહીંયા વોઝ આપ્યું છે. એટલે આપણે શું લેવાનું? યુઝ ટુ ગો. ઓકે, ચાલો. તમે લોકો જોઈ શકો છો બીકોઝ આપ્યું છે, સિન્સ આપ્યું છે, ડ્યુ ટુ આપ્યું છે, ધો આપ્યું છે. બાકી બધું સરખું છે ઓલમોસ્ટ. જોઈ લો હા ને. તો ધો એટલે છતાં પણ, ડ્યુ ટુ એટલે ને કારણે, સિન્સ કારણના અર્થમાં બોલી શકાય, બીકોઝ ઓફ એટલે ને કારણે. અને તો વાક્યનું ગુજરાતી કરવાનું કે હી ફેલ્ડ ઇન એક્ઝામ, એ પરીક્ષામાં ફેલ થયો, ધો હી વોઝ લેઝી. આળસુ હતો, પરીક્ષામાં ફેલ થયો, તો આવા વાક્યમાં ધો નહીં આવે, કોન્ટ્રાસ્ટ નહીં આવે. કોન્ટ્રાસ્ટમાં વાક્ય વિરોધી હોય કે આળસુ હતો છતાં પાસ થઈ ગયો, મહેનત નહોતી કરી, વિરોધી વાક્ય બોલાય. સાદું સરળ વાક્ય ના બોલાય હે ને. હી ફેલ્ડ ઇન એક્ઝામ ડ્યુ ટુ વર્કિંગ હાર્ડ, સખત મહેનત કરવાને કારણે પરીક્ષામાં ફેલ થયો, તો આવું તો બોલાશે નહીં. હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ, પરીક્ષામાં ફેલ થયો, હી વોઝ લેઝી, કારણ કે તે કેવો હતો? આળસુ. સિન્સ શાના અર્થમાં બોલાય? કારણના અર્થમાં. અને હી ફેલ્ડ ઇન એક્ઝામ
બીકોઝ ઓફ હી વોઝ લેઝી. મિત્રો બીકોઝ ઓફ બોલો ને તો બાજુમાં લેઝીનેસ બોલાવવું જોઈએ. બીકોઝ ઓફ હીઝ લેઝીનેસ એવું વાક્ય બોલાવવું જોઈએ. બીકોઝ ઓફ બોલાય તો બાજુમાં શું બોલાય છે? બીકોઝ ઓફ હીઝ લેઝીનેસ આવું બોલાવવું જોઈએ. તો ઓપ્શન કયો આવશે તમારો? સી, કે પેલો વ્યક્તિ પરીક્ષામાં ફેલ થઈ ગયો કારણ કે કેવો હતો? આળસુ. તો સિન્સ હી વોઝ લેઝી. ઓકે, ચાલો. ત્યાર પછી વેરી ફ્યુ 4 4 માં તમે જોઈ શકો છો. 4 4 માં શું જોઈ શકો છો? વેરી ફ્યુ. આ કઈ ડિગ્રીમાં આવે? પોઝિટિવ. તો પોઝિટિવ ડિગ્રીમાં મિત્રો વેરી ફ્યુ ની બાજુમાં તમારે શું જોવાનું? તો કે એક તો આર જોવાનું, પછી એસ જોવાનું, વિશેષણ જોવાનું અને એસ જોવાનું, અને છેલ્લા વાક્યમાં કરતા આવે. વેરી ફ્યુ વાળા વાક્યમાં પાછળ શું જોવાનું? આર જોવાનું, એસ જોવાનું, વિશેષણ જોવાનું, એસ જોવાનું, અને એ વાક્યમાં છેલ્લે કરતા આવવો જોઈએ. શું? એ વાક્યમાં છેલ્લે કરતા આવવો જોઈએ. ચલો ધ્યાનથી જુઓ. તો 4 4 માં વેરી ફ્યુ લખ્યા છે. આ પેલો શબ્દ જુઓ, આર, એસ, વિશેષણ, એસ અને કરતા શેમાં આપ્યા છે? હા મિત્રો, અહીંયા આર નહીં આવશે કેમ કે તમારા વાક્યમાં ક્રિયાપદ આપ્યું છે હને, પ્લે, એટલે આર હવે નહીં જોતા. ચાલો, આર નથી આપ્યું જગ્યાએ શું આપ્યું છે? ક્રિયાપદ. વેરી ફ્યુ પ્લેયર્સ પ્લે, વેરી ફ્યુ પ્લેયર્સ પ્લે, બધામાં સરખું છે. બોલો શું આવશે? તો કે વેરી ફ્યુ પ્લેયર્સ પ્લે, પછી બાજુમાં શું આવશે? એઝ વેલ એઝ કોહલી. શું આવશે? એઝ વેલ એઝ કોહલી. જો મિત્રો એવું કહેવાય છે કે જીવનમાં સારા દિવસો પણ આવે અને ખરાબ દિવસો પણ આવે. હવે આપણે ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ જોઈ, બોર્ડર ગાવસ્કર ટ્રોફી જોઈ, એના પરથી સાબિત થાય કે ભાઈ કોહલીના દિવસો થોડા કેવા છે? ખરાબ. પણ આગળ એને બહુ મહેનત કરી છે હને, એટલે આજે આપણે એના માટે કહીએ છીએ કે એ ખરાબ રમે છે. કેમ ખરાબ રમે? તો કે આગળ બહુ સારું રમી લીધું એણે. તમારા કન્ટિન્યુ દર પરીક્ષામાં સારા માર્ક્સ આવતા હોય, સારા માર્ક્સ આવતા હોય, સારા માર્ક્સ આવતા હોય. એકાદ પરીક્ષામાં તમારા ખરાબ માર્ક્સ આવી જાય અથવા ઓછા માર્ક્સ આવે તો દુઃખ થાય ને. તો આપણે બે ખેલાડી માટે દુઃખ થાય છે. કેમ? તો કે ફોર્મમાં નથી. પણ આગળ શું આવે છે? ચેમ્પિયન્સ ટ્રોફી. ફોર્મમાં આવી જશે. ઓકે, ચાલો. વેરી ફ્યુ પ્લેયર્સ પ્લે એઝ વેલ એઝ કોહલી. તો તમે જોઈ શકો છો કે પ્લે ક્રિયાપદ તરીકે આવ્યું, એઝ આવ્યું અને છેલ્લે શું આવ્યું? કરતા. તો ઓપ્શન નંબર કયો આવશે? બી. ઓકે, આગળ વધીએ. 4 4 માં ઇફ આપ્યું છે. સોરી, 3 ને 3 માં શું આપ્યું છે? ઇફ. તો ઇફ વાળા વાક્યમાં કન્ડિશનમાં શું આવે? તો કે પહેલા વાક્યમાં સાદો વર્તમાન કાળ આવે અને બીજા વાક્યમાં સાદો ભવિષ્યકાળ આવે અથવા એમ આવે. આ સાદો સિમ્પલ કન્ડિશનમાં આ રીતનું વાક્ય આવે. જો પછી અહીંયા ભૂતકાળ હોય તો પછી ત્યાં સામે વુડ થઈ જાય, અને અહીંયા વર્તમાન કાળ હોય તો તેમાં સામે શેલ વિલ આવે અથવા મોડેલ ઓક્ઝિલરીમાં કોઈ ટુ બીનું રૂપ આવે. હે ને? વાક્ય જોઈએ. ઇફ સી વિન્સ સી વિલ ગેટ અ પ્રાઇઝ. જો પેલી જીતે તો એને ઇનામ મળશે. આ વાક્ય સાચું છે. બાકીના 3 બી જોઈ લઈએ. ઇફ સી વિલ વિન. જો મિત્રો અહીંયા બંને વાક્યમાં ભવિષ્યકાળ છે. જનરલી કન્ડિશનનો નિયમ એવો છે કે એક વાક્યમાં વર્તમાન કાળ આવે અને બીજા વાક્યમાં ભવિષ્યકાળ આવે, એટલે આ નહીં ચાલે. ઇફ સી વોન, અહીંયા ભૂતકાળ છે ને વિલ છે, તો ભૂતકાળમાં વોન નહીં આવે, સોરી વોન આવે, સોરી, પણ એ વિલ નહીં આવે. શું આવે? વુડ આવે. એટલે ઓપ્શન નહીં ચાલે. અને છેલ્લામાં તો લખ્યું છે ઓલ આર કરેક્ટ, બધા સાચા છે જ નહીં. પહેલું ખોટું છે, ત્રીજું ખોટું છે, સોરી બીજું ખોટું છે, ત્રીજું ખોટું છે. તો ઓપ્શન કયો સાચો છે આપણો? પહેલો, કે જો તે જીતે તો તેને ઇનામ મળશે. ખબર કેમ પડે? તો કે વિન જો સાદો વર્તમાન કાળ આવી ગયું, વિલ ગેટ સાદો ભવિષ્યકાળ આવી ગયું. પહેલા વાક્યમાં શું આવ્યું? સાદો વર્તમાન. પહેલા વાક્યમાં શું આવ્યું? સાદો વર્તમાન. અને પછીના વાક્યમાં શું આવ્યું? સાદો ભવિષ્યકાળ. તો ઓપ્શન નંબર કયો આવશે તમારો? એ. ચાલો આગળ વધીએ. નો સુનર આપ્યું છે મિત્રો, પછી એસો ને એસ આપ્યું છે, અને ત્યાર પછી હાર્ડલી આપ્યું છે. તો મેં તમને આગળ શું સમજાવ્યું કે તમારા હાર્ડલી કે સ્કેર્સલી વાળા વાક્યમાં વચ્ચે વેન આવે. સમજાયું આવું? હાર્ડલી કે સ્કેર્સલી વાળા વાક્યમાં વચ્ચે શું આવે? વેન આવે. મેં તમને એવું સમજાવ્યું કે નો સુનર વાળા વાક્યમાં શું આવે? ધેન આવે. અને એસોનેસ વિશે સમજાયું નથી, તો હવે સમજી લો કે એસોનેસ વાળા બે વાક્યમાં વચ્ચે કોમા આવે, અલ્પવિરામ આવે. એસોનેસ વાળા બે વાક્યમાં વચ્ચે શું આવે? કોમા. ફરીથી સમજી લો. હાર્ડલી આવે કે સ્કેર્સલી આવે વચ્ચે શું આવે? વેન. નો સુનર આવે વચ્ચે શું આવે? ધેન. અને એસોનેસ વાળા વાક્ય વચ્ચેમાં શું આવે? કોમા. ચલો, નો સુનર આપ્યું છે, વચ્ચે ધેન આપ્યું છે, તો આ વાક્ય સાચું. એસોનેસ આપ્યું છે, વચ્ચે કોમા આપ્યું છે, આ વાક્ય સાચું. અને હાર્ડલી વાળા વાક્યમાં વચ્ચે વેન આપ્યું છે, તો કે આ વાક્ય બી સાચું. મતલબ એમ થાય મિત્રો કે 3 વાક્ય કેવા છે? સાચા.
તો આપણો ઓપ્શન કયો આવશે? ડી, કે ઓલ આર કરેક્ટ. પણ તમે સમજી લો હજી એકવાર કે નો સુનરવાળા વાક્યમાં વચ્ચે શું આવે? ધેન આવે. કે આના આધારે પણ તમને એમસીક્યુ પૂછાઈ શકે છે. માત્ર આમાં જ નહીં, ફંક્શન વર્ડમાં પણ ટાઈમવાળા હેડિંગમાં આવે. ફંક્શન વર્ડમાં કયા હેડિંગમાં આવે? ટાઈમવાળા હેડિંગમાં આવે. બરાબર. બીજું શું સમજવાનું છે કે એસ સોન એસ વાળા વાક્યમાં વચ્ચે શું આવે છે? કોમા. અને હાર્ડલી હેડ આવે કે સ્કેર્સલી આવે? હાર્ડલી પણ આવે અને સ્કેર્સલી પણ આવે. તો વાક્યમાં વચ્ચે તમારે શું આવે છે? વેન. આટલું તમારે સમજી લેવાનું. બરાબર છે? કારણ કે આના આધારે બીજા વાક્ય પણ પૂછાઈ શકે. શેમાં? એરરમાં પણ આવે અને ફંક્શન વર્ડની અંદર પણ આવી શકે છે. ઓકે. તો હાર્ડલી સાથે શું આવે? હેડ. નો સુનર સાથે શું આવે? ધેન. હજી વધારે સમજવું હોય તો કે નો સુનર સાથે ડીડ આવે અને ડીડની બાજુમાં હંમેશા V1 આવે. અહીં તમે સમજી શકો છો હાર્ડલી સ્કેર્સલી આવે, હેડ આવે અને હેડ સાથે હંમેશા V3 આવે. અહીં ડીડ સાથે V1 આવે અને હેડ સાથે હંમેશા V3 આવે. આવું પણ જોઈ લેવાનું. બરાબર. તો ઓપ્શન કયો આવશે? ડી. ચલો ફરી પાછું તમે જોઈ શકો છો કે તમારું જે વાક્ય છે રિઝલ્ટનું વાક્ય છે. ફરી પાછું આપણે રિઝલ્ટનું સોલ્યુશન કરી નાખીએ. 2 અને 2 આવે, પછી શું આવે? શું અને ધેટ આવે, અને પછી શું આવે? ઇનફ આવે. અને ઇનફ સાથે શું આવે? ટ્રુ. ઇનફ સાથે શું આવે? ટ્રુ. બરાબર. ટ્રુ નહીં. ચાલો અહીંયા 2 ની બાજુમાં વિશેષણ આવે, આ 2 ની બાજુમાં V1 આવે. અહીંયા તમારું પાછળનું વાક્ય કેન અથવા કોડ વડે બને અને વાક્યમાં વચ્ચે વિશેષણ આવે, આમાં વચ્ચે વિશેષણ આવશે. બરાબર. તો નીરવ ઇઝ ટુ ફેટ. પછી 2 પણ આપ્યો છે અને 100 પણ આપ્યો છે, એટલે કોમ્બિનેશન ના ચાલે. અહીંયા 2 હોય તો આગળના વાક્યમાં 2 આવવું જોઈએ. અહીંયા 2 આપ્યો છે, અહીંયા કેન નોટ આપ્યો છે, વચ્ચે ધેટ આપ્યો છે, એટલે ઓપ્શન બી ના ચાલે. કેમ કે મેં તમને શું કીધું કે 2 ની સાથે 2 આવવું જોઈએ, 100 ની સાથે ધેટ આવવું જોઈએ. બરાબર. તો પહેલામાં જો 2 ની સાથે 100 આવ્યું એટલે ઓપ્શન નહીં ચાલે. બીજામાં તમારે 2 ની સાથે ધેટ આવ્યું એટલે ઓપ્શન બી નહીં ચાલે. ત્રીજામાં જુઓ કે નીરવ ઇઝ ટુ ફેટ ટુ એન્ટર ધ રૂમ. બરાબર. નીરવ એટલો બધો જાડો છે કે રૂમની અંદર પ્રવેશી શકતો નથી. આનું ગુજરાતી આવું થાય. તો તમારા પહેલા વાક્યમાં જોઈ શકો છો કે 2 આવ્યું તો કે હા, એની બાજુ વિશેષણ આવ્યું તો કે હા. બરાબર. બીજામાં 2 આવ્યું ને ક્રિયાપદ આવ્યું તો કે હા. અહીંયા જોઈ લો 2 ની બાજુમાં એન્ટર છે. બરાબર. તો ગુજરાતીમાં બોલાય કે નીરવ જાડો છે, રૂમમાં પ્રવેશી શકતો નથી. આગળ વધીએ. હવે આ વાક્ય મિત્રો ઇનડાયરેક્ટ સ્પીચનું છે. શેનું છે? ઇનડાયરેક્ટ સ્પીચ. બરાબર. તો આપણે ઇનડાયરેક્ટ સ્પીચનો પણ વિડીયો બનાવ્યો છે ભાઈ, ફરી પાછું જોઈ લેજો જરૂર પડે તો. હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણને ખબર છે કે જો તમારા વાક્યમાં આસ્કડ આવી જાય તો પછીના વાક્યમાં WH આવવું જોઈએ અથવા હાવ આવવું જોઈએ, અને નહીં આવે તો ઇફ આવવું જોઈએ. અને જો તમારું વાક્ય વિધાન આવે છે તો વિધાન વાક્યમાં શું આવવું જોઈએ? ધેટ. શું આવવું જોઈએ? ધેટ. પ્રશ્નાર્થ વાક્યમાં કોઈ દિવસ ધેટ નહીં આવે. પ્રશ્નાર્થ વાક્યમાં કોઈ દિવસ ધેટ આવે છે નહીં. તો પ્રશ્નાર્થ વાક્યમાં WH કે હાવ આવવું જોઈએ ને ઇફ આવવું જોઈએ. હું આવું કેમ કહું છું? કારણ કે આ વાક્યમાં તમારે આવું જોવું પડશે. બરાબર. અને બીજી વાત કે વાક્ય વિધાન આવી જાય તો વિધાન વાક્યમાં શું આવી જાય? ધેટ. પછી મિત્રો આજ્ઞાર્થ વાક્ય બી આવે, જેમાં રિક્વેસ્ટેડ આવે, સજેસ્ટેડ આવે, એડવાઇસ્ડ આવે. તો આવા બધા વાક્યમાં બીજા વાક્યમાં 2 વાળું ક્રિયાપદ આવવું જોઈએ, 2 + V1. આવું ધ્યાન રાખવું પડશે. અને હંમેશા યાદ રાખજો કે ઇનડાયરેક્ટ સ્પીચ વાળા વાક્ય ભૂતકાળની અંદર જ આવે. આ કોઈ સનાતન સત્ય ઘટના હોય તો વર્તમાનકાળના વાક્ય આવે. અધરવાઇઝ ઇનડાયરેક્ટ સ્પીચમાં હંમેશા કેવા વાક્ય આવે? ભૂતકાળના અથવા પૂર્ણ ભૂતકાળના આવે. હા. ચાલો પહેલામાં જો અહીંયા ટોલ્ડ લખ્યું છે, અહીંયા ધેટ છે, નથી ને? તો આ જવાબ નહીં આવે. બીજા વાક્યમાં ઇન્ફોર્મડ લખ્યું છે, મતલબ એક પ્રકારનું વિધાન વાક્ય છે, અહીં ધેટ આવે છે, નથી આવતું, તો આ વાક્ય પણ નહીં ચાલે. ઇન્ફોર્મડ બોલો એક પ્રકારનું વિધાન વાક્ય છે પણ એમાં ધેટ આવવું જોઈએ. ત્રીજામાં આસ્કડ આપ્યું છે, ઇફ આપ્યું છે તો કે હા, આ વાક્ય ચાલી શકે એમ છે. છેલ્લામાં અહીંયા આસ્કડ આપ્યું છે અને ધેટ આપ્યું છે તો આ વાક્ય નહીં ચાલે. તો સાદું સિમ્પલ લોજિક દોડાવવાનું કે તમારું વાક્ય પ્રસ્તાવ છે તો વાક્યમાં WH કે હાવ આવવું જોઈએ, નહીં આવે તો ઇફ આવવું જોઈએ અથવા વેધર પણ ચાલી શકે છે. તો વાક્ય ઓપ્શન નંબર સી માં જુઓ કે ધ ઇંગ્લિશ ટીચર આસ્કડ શોરીન ઇફ હી હેડ કમ્પ્લીટેડ હિઝ અસાઇનમેન્ટ. તો ઓપ્શન કયો આવશે? સી. ઓપ્શન કયો આવશે તમારો? સી. ચાલો ઉસ્માનભાઈની વાત છે કે ભાઈ ઉસ્માનભાઈ એવા શિક્ષક છે, ઉસ્માનભાઈ એવા વેપારી છે કે ગ્રાહકોને ગમે છે. ઉસ્માનભાઈ એવા વેપારી છે કે ગ્રાહકોને ગમે છે. પહેલું વાક્ય જોઈએ.
ઉસ્માનભાઈ ઇઝ ધ સેમ ઓનેસ્ટ મર્ચન્ટ ધેટ ઓલ ધ કસ્ટમર્સ લાઇક હિમ. મિત્રો સેમ ક્યારે બોલાય કે એના જેવો જ કોઈ વ્યક્તિ હોય તો. હવે એક વ્યક્તિ જો બીજો વ્યક્તિ એક્ઝેક્ટલી સેમ તો ના હોઈ શકે, તો સેમ આપણે બોલવાનું એ મોટે ભાગે વસ્તુ માટે આવે. મોટે ભાગે શેના માટે આવે? વસ્તુ માટે આવે. ઓકે, ચલો તો આ જવાબ આપણે લેશું નહીં. ઉસ્માનભાઈ ઇઝ સચ એન ઓનેસ્ટ. એન ઓનેસ્ટની બાજુમાં પછી મિત્રો અ મર્ચન્ટ નહીં બોલાય, એન ઓનેસ્ટ મર્ચન્ટ આખું સાથે બોલાય. જો ક્યારે વાક્યમાં વિશેષણ આવે તો વિશેષણની બાજુમાં ડાયરેક્ટ શબ્દ જોડાઈ જાય. જેમ કે આપણે બોલીએ બ્યુટીફુલ ફ્લાવર, તો એમ બોલીએ છીએ કે અ બ્યુટીફુલ અ ફ્લાવર? ના. તો એ રીતે અહીં ગાડી શું આપ્યું છે? ઓનેસ્ટ આપ્યું છે, બાજુ મર્ચન્ટ આપ્યું છે, પણ બાજુમાં અ નહીં આવવું જોઈએ, એન ઓનેસ્ટ મર્ચન્ટ આવવું જોઈએ. તો ઓપ્શન તમારો આવશે નહીં. ઉસ્માનભાઈ ઇઝ સો એન ઓનેસ્ટ મર્ચન્ટ ધેટ ઓલ ધ કસ્ટમર્સ લાઇક હિમ. માણસની વાત છે સો ધેટ બહુ સ્યુટેબલ નથી. અને છેલ્લું છે કે ઉસ્માનભાઈ ઇઝ સચ એન ઓનેસ્ટ મર્ચન્ટ ધેટ ઓલ ધ કસ્ટમર્સ લાઇક હિમ. તો વાક્યમાં કયો ઓપ્શન આવશે? ડી. કયો ઓપ્શન આવશે તમારો? ડી. કેમ? તો કે વાક્યમાં શું આપ્યું છે? સચ આપ્યું છે, અને પાછળ શું આપ્યું છે? ધેટ. કે ઉસ્માનભાઈ એક એવા વેપારી છે કે બધા ગ્રાહકોને ગમે છે. તો ઓપ્શન નંબર કયો આવશે? ડી. ચલો આગળ વધીએ. હવે તમે જોઈ શકો છો કે સુનિલ ટ્રાઇઝ ટુ રાઇટ એડવેન્ચર સ્ટોરીઝ. સુનિલભાઈ જે વ્યક્તિ છે એક સાહસિક સ્ટોરી લખવા માંગે છે. ફરી પાછો અહીં ફંક્શન વર્ડ આવે છે, ફરી પાછો અહીં સપોઝિશનનો ટોપિક આવે છે. અને તમે જોઈ શકો છો અથવા તમને ખબર હશે કે સપોઝિશનમાં શું આવે? એઝ ઇફ આવે. અને એઝ ઇફની સાથે વાક્યમાં શું આવે? વર. એઝ ઇફ સાથે વાક્યમાં શું આવે? વર. તો તમે ધ્યાનથી જોઈ શકો છો કે એક ઓપ્શનમાં એઝ ઇફ આપ્યું છે અને એઝ ઇફની સાથે શું આપ્યું છે? વર. બોલો કયો ઓપ્શન? ઓપ્શન નંબર સી. કયો આવશે? ઓપ્શન નંબર સી. ચાલો ભાઈ, ફરી પાછો હાર્ડલી આવી ગયો? હવે તો આવડે જ. હા કે ના? હવે તો આવડે જ. પાછું રિપીટ કરી લઈએ આપણે કે હાર્ડલી આવી જાય. આ સ્પેલિંગ થોડોક ખોટો છે. ઓકે, ચાલો આપણે સાચો લખી નાખીએ. તો વાક્યમાં હાર્ડલી આવી જાય, અને હાર્ડલી અથવા સ્કેર્સલી આવી શકે. તો આના પહેલા વાક્યમાં હેડ પ્લસ V3 આવે, અને બીજા વાક્યમાં ખાસ ધ્યાન રાખવાનું કે તમારા વાક્યમાં શું આવે? વેન. આની જગ્યા પર નો સુનર આવી જાય તો તમારા નો સુનર વાળા વાક્યમાં શું આવે ભાઈ? ધેન. શું આવી જાય? ધેન. અને પહેલા વાક્યમાં હજી ડિટેલમાં જાણવું હોય તો ડીડ પ્લસ V1 આવે. શું આવે? ડીડ પ્લસ V1. ઓકે, તો તમે જુઓ વાક્યમાં કે હાર્ડલી લખ્યું છે, હેડ પ્લસ V3 લખ્યું છે, અને વેન લખ્યું છે. એવું વાક્ય કઈ જગ્યાએ છે? ચાલો, આમાં વેન છે? નથી. આમાં વેન છે? નથી. આમાં વેન છે તો કે હા, આમાં વેન છે તો કે નથી. બરાબર. તો ઓપ્શન નંબર કયો આવ્યો તમારો? સી. ઓપ્શન નંબર કયો આવ્યો તમારો? સી. સર તમે તો ફટાફટ સવાલ બોલી જાઓ છો ને જવાબ બોલી જાઓ છો. અરે ભાઈ, સવાલ વાંચવાનો, વિડીયો પોઝ કરી દેવાનો, અને પોઝ કરીને પોતાનો જવાબ ડિસાઇડ કરવાનો. ડિસાઇડ થઈ પછી આગળ વિડીયો કન્ટિન્યુ કરીને જવાબ ટેલી કરી લેવાનો. સિમ્પલ. સિમ્પલ. ઓકે, ચાલો તો ઓપ્શન નંબર કયો આવશે? સી. ત્યાર પછી હવે અહીં જોઈ શકો છો કે વિદ્યાર્થીના ભાગ પાડવાની વાત છે. શું? વિદ્યાર્થીના ભાગ પાડવાની વાત છે. કોઈના દ્વારા ભાગ પડે તો પેસિવ વોઇસ આવે. ફરી પાછું શું આવે? ફરી પાછું પેસિવ વોઇસ. તો મેં તમને એક સ્લાઇડમાં પેસિવ વોઇસ સમજાવ્યું. એ સ્લાઇડ ફટાફટ ઓપન કરી નાખીએ જેથી કરીને ફટાફટ તમને ખ્યાલ આવી જાય. હા, કે પેસિવ વોઇસમાં સૌથી પહેલા કર્મ આવે. વર્તમાન કાળ હોય તો કર્મમાં એમિઝાર પ્લસ V3, ભૂતકાળ હોય તો વોઝ વેર પ્લસ V3, ભૂતકાળ હોય તો શેલ બી કે વિલ બી પ્લસ V3, MA હોય તો MA પ્લસ B3, પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવેસ પ્લસ બીન પ્લસ V3, અને પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ પ્લસ બીન પ્લસ V3. બરાબર. ચલો જોઈ લઈએ કયા ઓપ્શનમાં સાચો પેસિવ વોઇસ છે આપણો. પહેલામાં જો MA પ્લસ B પ્લસ V3 આવે. મેં તમને કોણ સમજાવ્યું ને? MA સાથે બી આવે. કેન બી, મે બી, મસ્ટ બી, શુડ બી, વુડ બી, કુડ બી. બી આવવું જોઈએ. એટલે ઓપ્શન નહીં આવે. સ્ટુડન્ટ્સ બહુવચન છે તો બહુવચનમાં વોઝ આવે? નહીં આવે ને. બહુવચન હોય તો વોઝ ના આવવું જોઈએ. ચાલો, અહીંયા સ્ટુડન્ટ્સ બી છે, બહુવચન બી છે, અને વર્ડ સાથે V3 બી છે, તો ઓપ્શન ચાલી શકે એવો છે. અહીંયા મે આપ્યું છે મિત્રો, તો પેસિવ વોઇસમાં મે નહીં આવે, મે બી આવે.
કેન બી આવે, શુડ બી આવે, મસ્ટ બી આવે, વુડ બી આવે, કુડ બી આવે. એટલે ઓપ્શન બી કેવો છે? ખોટો. તો ઓપ્શન નંબર કયો હોય તો તમારો સી. ઓપ્શન નંબર કયો હોય તો તમારો સી, કે આ સાચો જવાબ છે કે વર આવે, ડિવાઇડેડ આવે, પેસિવ હોય છે તો વોઝ વેર પ્લસ V3 આવે. હે ને? ફરી પાછું ઇફ અનલેસ આવ્યું, ફરી પાછું કન્ડિશન આવ્યું. પહેલા વાક્યમાં સાદો વર્તમાન કાળ, બીજા વાક્યમાં સાદો ભવિષ્યકાળ. હે ને? હવે માન લો કે આની જગ્યા પર અનલેસ આવી જાય તો અનલેસ વાળું વાક્ય હંમેશા નકાર બોલાય. અનલેસ વાળું વાક્ય હંમેશા કેવું બોલાય? નકાર. પહેલા વાક્યમાં વર્તમાન કાળ હોવો જોઈએ, બીજા વાક્યમાં ભવિષ્યકાળ હોવો જોઈએ, અને જો ભવિષ્યકાળ ના હોય તો એમ મતલબ કે મોડલ ઓક્ઝિલરી પણ ચાલે. ભવિષ્યકાળ ના હોય તો મોડલ ઓક્ઝિલરી પણ ચાલે. ઇફ ઇટ વિલ રેઇન ટુડે, ભાઈ સાદું સિમ્પલ સમજ પડી જાય. અહીંયા વિલ આપ્યો છે, અહીંયા વુડ આપ્યો છે, આવો ઓપ્શન ના આવે. એકમાં વર્તમાન કાળ ને બીજામાં ભવિષ્યકાળ અથવા મોડેલ ઓક્ઝિલરી હોવું જોઈએ. અનલેસ ઇટ રેન્સ ટુડે, અહીંયા વર્તમાન કાળ છે રેન્સ, અહીંયા વુડ છે, ના ચાલે. જો અહીંયા કરી વર્તમાન કાળ હોય તો અહીંયા કરી ભવિષ્યકાળ હોવો જોઈએ. શું હોવું જોઈએ? વિલ હોવું જોઈએ. ઇફ ઇટ રેન, જો અહીંયા ભૂતકાળ આવી ગયો રેન્ડ, ઈડી વાળું ક્રિયાપદ છે તો પછી અહીં વિલ નહીં આવે. શું આવે? વુડ. તો ઓપ્શન પણ ના ચાલે. ઇફ ઇટ રેન્સ, જો અહીંયા વર્તમાન કાળ છે, વી વિલ નોટ ગો આઉટ, જો વરસાદ પડે તો અમે જશું નહીં. અહીંયા વર્તમાન કાળ છે અને વિલ છે. જો મિત્રો ગુજરાતી નહીં આવડે તો બી કંઈ વાંધો નહીં. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા વિલ છે, અહીંયા વુડ છે. કન્ડિશન આવું નથી આવતું. કન્ડિશનમાં શું આવે છે? વર્તમાન કાળ અને ભવિષ્યકાળ. હા ને? ચાલો પછી અહીંયા ગાડી, અહીંયા વર્તમાન છે, અહીંયા ભૂતકાળ છે, ના ચાલે. અહીંયા ભૂતકાળ છે, અહીંયા ભવિષ્યકાળ છે, ના ચાલે. અહીંયા વર્તમાન કાળ છે અને અહીંયા ભવિષ્યકાળ છે, તો ઓપ્શન તમારો ચાલે. તો મિત્રો એક અઘરો ટોપિક હતો એરરનો, પણ મને આશા છે કે ભાઈ તમે લોકો આટલું સમજી લીધું તો હવે પછી તમને એરરમાં પ્રોબ્લેમ પડશે નહીં. અને બોર્ડમાં કેટલા? 4 માંથી 4 બેઠા આવશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજનો આ વિડિયો તમને કેવો લાગ્યો એ તમારે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવવાનું છે, અને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ વિડિયોની લિંકને જરૂર શેર કરવાની છે. વિદ્યાર્થી મિત્રો કેમિસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ પર દરેકે દરેક બેચ ઓનલાઈન અને ઓફલાઈન અવેલેબલ છે, જ્યાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી થાય છે. જેવી રીતે નીટ ડ્રોપર બેચ, નીટ રેગ્યુલર બેચ, બોર્ડ પ્લસ ગુજકેટ બેચ, સ્પેશિયલ ગુજકેટ બેચ, નીટ ક્રેશ બેચ, જુલાઈ રિપીટર બેચ, દરેકે દરેક કોર્સ આપણા પ્લેટફોર્મ પર અવેલેબલ છે. અને આ કોર્સની અંદર જોડાવા માટે અથવા વધારે ઇન્ફોર્મેશન માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયો કેવો લાગ્યો છે જરૂર કોમેન્ટ કરી દેજો. વિડિયોને લાઈક કરી શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી દરેક દરેક સેશનની નોટિફિકેશન સમયસર તમારા સુધી પહોંચતી રહે. તો મળીએ એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.